સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો ટીમ ઇન્ડિયા ત્રીજી વખત ચેમ્પિયન બનતા ગુજરાતભરમાં ખુશીનો માહોલ સર્જાયો, જ્યારે ફટાકડા ફોડે કર્યું સેલિબ્રેશન। બળબળતા ઉનાળાનો પ્રારંભ, વડોદરામાં તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચતા આકરી ગરમી જોવા મળી, જ્યારે દિવસનું તાપમાન 39.4 ડિગ્રી નોંધાયું અને બપોરે કેટલાક રોડ પણ પીગળવા લાગ્યા। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ નારી શક્તિનો અવાજ દબાવવામાં આવ્યો। કર્મચારી મહિલાઓએ વિરોધ પ્રદર્શન કરતા અટકમાં લેવાઈ, જ્યારે ગાંધીનગરમાં ધક્કા મૂકીના દ્રશ્યો પણ સર્જાયા। હવેથી મિત્રો પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો નહીં થાય, પેટ્રોલ પંપ ઉપર ભારે ભીડ કરવાની જરૂર નથી, સરકારી સૂત્રો આવ્યા બહાર। મિત્રો હાલ અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે ને યુદ્ધના કારણે મિત્રો સોના ચાંદીમાં મોટો કડાકો જોવા મળ્યો। ચાંદી હાઈ લેવલથી 1,51,000 તો સોનું 31,000 થી વધુ સસ્તું જોવા મળ્યું। ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે એલપીજી સિલિન્ડર બુકિંગના નિયમ બદલવામાં આવ્યા, જ્યારે અત્યાર સુધી ગ્રાહકો સામાન્ય રીતે 15 દિવસના અંતરાલ પછી બીજું સિલિન્ડર બુક કરાવી શકતા હતા, પરંતુ હવે 21 દિવસનો લોક ઇન પિરિયડ ફરજિયાત કરવામાં આવ્યો। ગાંધીનગર ખાતે ખેડૂતોને 1 રૂપિયામાં ખેતી માટે જમીન આપીશું, અરવિંદ કેજરીવાલે ભાજપને વોટ ન આપવાની લોકોને શપથ પણ લેવડાવી। ભારતીય ક્રિકેટર ઇન્ફ્લુએન્સર સાથે કરી સગાઈ, સોશિયલ મીડિયા ઉપર શેર કરી રોમાન્ટિક તસવીરો। અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ ફાઇનલની ટિકિટનું કાળાબજાર જોવા મળ્યું, સાબરમતી પોલીસે 8 ટિકિટ સાથે યુવકને ઝડપ્યો। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો। ગાંધીનગર કોર્પોરેશનની 2 ક્લાર્ક યુવતીએ નર્મદા કેનાલમાં જમ્પ લગાવીને આપઘાત કર્યો અને પરિવારને ફોન ઉપર આત્મહત્યા કરવાની જાણ કર્યા બાદ પગલું ભર્યું। બાઇક ઉપર જતા હતા પિતા પુત્ર સહિત 3 લોકો ઉપર વીજ વાયર તૂટી પડતા 2 લોકોના થયા મોત, જ્યારે કોડીનાર તાલુકાના કાટવડ ગામે વાડીએ જતા હતા ત્યારે બન્યો હતો આ બનાવ। ત્યારબાદ મિત્રો ડિવાઈડર સાથે બુલેટ બાઇક અથડાતા 2 યુવકોના મોત, એકને ઈજા। ભાવનગર રાજકોટ હાઈવે ઉપર ગોજારો અકસ્માત જોવા મળ્યો। રાજકોટ જિલ્લામાં ખેડૂત અકસ્માત વીમા યોજનામાં માત્ર 56% અરજીઓ હજુ સુધી લટકતી જોવા મળી, સરકારી તંત્રની કાચબા ગતિથી પીડિત કિસાનોમાં કચવાટ। મિત્રો હાલ અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે અને યુદ્ધની અસર વ્યાપક પ્રમાણમાં જોવા મળી। કંડલા પોર્ટ પર નિકાસ માટેના 1500 કન્ટેનર અટવાયા, જ્યારે વ્યાપારીઓ પણ મોટી મુશ્કેલીમાં મુકાયા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે EI સુપર બોસ શરૂ, જ્યારે અધિકારીઓ ઉપર રાખશે ચાંપતી નજર। T20 વર્લ્ડ કપ ફાઇનલનો રોમાંચ જોવા મળ્યો, ભારત અને ન્યુઝીલેન્ડ મુકાબલા પહેલા વડોદરામાં ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। ત્યારબાદ મિત્રો આશા વર્કરોએ સરકાર સામે બાયો ચડાવી, ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે 100 થી વધુની અટકાયત પણ કરી। વડોદરાના ગોરવા અને સુભાનપુરમાં રાત્રે છોડાતા ઝેરી ગેસથી લોકોના આરોગ્ય ઉપર મોટો ખતરો અને લોકોએ આપી આંદોલનની મોટી ચીમકી। મિત્રો ભારતની જીત માટે વડોદરામાં હવન, રણમુક્તેશ્વર મહાદેવ મંદિરે કોંગ્રેસ કાર્યકરોની પ્રાર્થના પણ કરવામાં આવી। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો જામનગરમાં આંગણવાડી બહેનો દ્વારા પગાર વધારા સહિતની 14 માંગણીઓ લાંબા સમયથી પડતર હોવાની ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરાયું। ત્યારબાદ મિત્રો જામનગરના હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયાની મસાલા ફેક્ટરીમાં જોરદાર ભીષણ આગ લાગતા 35 ટન મરચાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો। વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત, જ્યારે પત્નીએ પઠાણી ઉઘરાણી કરતા 18 સામે નોંધાવી FIR। જ્યાં સસ્તું પડે ત્યાંથી ઓઇલ ખરીદીશું, અમેરિકાની 30 દિવસની મંજૂરી ઉપર ભારતનો મોટો જવાબ। રાષ્ટ્રપતિનું અપમાન કરીને TMCએ તમામ હદ પાર કરી, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જી ઉપર કર્યા પ્રહાર।
મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિનું અપમાન કરતા બંગાળમાં બબાલ. જ્યારે મમતાએ રાષ્ટ્રપતિનું સ્વાગત ના કર્યું અને કાર્યક્રમ સ્થળ પણ બદલી નાખ્યું, ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળમાં નવો વિવાદ સર્જાયો. ત્યારબાદ મિત્રો જનતા ઉપર માત્ર દૈનિક 20 પૈસાનો બોજ વધ્યો. જ્યારે સરકારનો લૂલો બચાવ, પેટ્રોલ અને ડીઝલના ભાવ નહીં વધે, કેન્દ્ર સરકારે કરી અપીલ. યુદ્ધના કારણે ઓઇલ અને ગેસની કટોકટી વચ્ચે ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ ભારત તરફ મદદનો હાથ લંબાવ્યો. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે 52,000 ભારતીયોની વતન વાપસી. જ્યારે વિદેશ મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી. નીતિશ કુમારના પુત્ર નિશાંત જેડીયુમાં જોડાયા. જ્યારે બિહારના ડીવાય સીએમ પણ બનશે અને પાર્ટી એમએલસી પણ બનાવશે. ત્યારબાદ મિત્રો મહિલા સશક્તિકરણની માત્ર વાતો જ. ભારતમાં મહિલા ઉમેદવારો માત્ર 10% જોવા મળી. એડીઆરનો મોટો રિપોર્ટ આવ્યો સામે. અમે ગમે તેવી શોર્ટ ટર્મ ઉપર નિર્ભર નથી. રશિયાના ફ્રૂડ ખરીદવામાં અમારે કોઈની મંજૂરી જરૂર નથી. ભારત રશિયામાંથી તેલ આયાતની છૂટનો ભારતનો રોકડો જવાબ. અમેરિકાએ એઆઈનો ઉપયોગ કરીને ઈરાન ઉપર 12 કલાકમાં 900 હુમલા કર્યા. જ્યારે એઆઈ સિસ્ટમે 1000થી વધુ વિકલ્પો તૈયાર કર્યા હતા. ત્યારબાદ મિત્રો અમેરિકામાં 96 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ત્રાટક્યું. 6 લોકોના થયા મોત, 50 લાખથી વધુ લોકોને મોટી અસર. હવેથી મિત્રો કતાર બાદ મિડલ ઈસ્ટના વધુ એક દેશનો ઓઇલ ઉત્પાદન ઘટાડવાનો મોટો નિર્ણય. દુનિયા મોટી ચિંતામાં મુકાશે. જો મિત્રો ઈરાનનું યુદ્ધ હજુ 7 દિવસ ચાલશે તો દુનિયામાં મોટી મહામંદી સર્જાશે. 16 દેશોએ અસર થવાનો મોટો દાવો. ઈરાનને રશિયાની મદદ મળતા જ અમેરિકા ગભરાયું. ટ્રમ્પે પુતિનને મોકલ્યો તાત્કાલિક મોટો મેસેજ. ઈરાન સાથે ડીલ કરશે અમેરિકા. ટ્રમ્પે આપ્યો જવાબ. કહ્યું તેમના 70% રોકેટ લોન્ચર તબાહ. ઈરાને કહ્યું આગામી 6 મહિના સુધી અમેરિકા અને ઇઝરાયલને અંફાવી દઈશું. ઓઇલ સ્ટોરેજ પર ભીષણ હુમલો. ત્યારબાદ મિત્રો મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ચીનના સૂર બદલાયા. કહ્યું ભારત અમારો હરીફ નહીં પરંતુ ભાગીદાર છે. મિત્રો હવે જોઈ લઈએ આજના છેલ્લા સમાચાર. મિત્રો અમે જીતી ગયા છીએ, હવે મદદની જરૂર નથી. બ્રિટનના એરક્રાફ્ટ કેરિયર પ્લાન્ટની ટ્રમ્પે મજાક ઉડાડી. તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો આવા ડેલી સમાચાર જોવા માટે એનબીટીવી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.